આ બંનેનું સ્વાગત છે। મહેતા સાહેબ, જે રીતે અત્યારે સવારમાં આપણે જોયું કે લોકોનો ઉત્સાહ હતો અને ખાસ તો એ આજનો મતદાનમાં એ વાત ઉડીને આંખે વળગી છે કે ગ્રામ્ય વિસ્તારોમાં છે ને લોકો ખૂબ જ ઉત્સાહથી મતદાન કરવા પહોંચ્યા હતા, પરંતુ શહેરી વિસ્તારો અમદાવાદ હોય, રાજકોટ હોય, વડોદરા હોય, જુનાગઢ હોય, તેવા વિસ્તારોમાં લોકોમાં એક પ્રકારે કદાચ એમ કહી શકાય કે હશે હવે મતદાન કરવાથી શું ફરક પડે એવું કંઈક જોવા મળ્યું, કારણ કે ટકાવારી તમે જુઓ ને ખૂબ જ ઓછી જોવા મળી। જુનાગઢમાં તો જુનાગઢની આસપાસના વિસ્તારોમાં જે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતનું જે મતદાન થાય ત્યાં ખૂબ જ ટકાવારી ઓછી જોવા મળી છે। જ્યારે અમદાવાદ મનપાની વાત કરીએ મહેતા સાહેબ, અમદાવાદ મનપા માટે પણ લગભગ 24% જેટલું જ મતદાન થયું છે। એટલે જ્યારે નવસારી જે મહાનગરપાલિકા પહેલી વખત આ વખતે ચૂંટણી થઈ રહી છે, નવસારીમાં સૌથી વધુ મતદાન જોવા મળ્યું છે, 50%થી ઉપર પહોંચી ગયું છે। આ જે તફાવત છે ગ્રામ્ય અને શહેરી વિસ્તારનો, તે શું સૂચવે છે? નરેન્દ્રસિંહજી, જે લોકો ગુજરાતની રાજનીતિને બારીકાઈથી જાણતા હશે એને આ પેટર્નનું ગુજરાતી સમજાઈ જશે। મોટા ભાગે એ વાત હકીકત સાબિત થઈ છે કે શહેરી વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટીનું પરડું હંમેશા ભારી રહે છે અને ગ્રામીણ વિસ્તારોમાં વિપક્ષ અથવા કોંગ્રેસ એનું પરડું ભારે રહે છે। હવે અત્યારે એક તો સમૂચા રાજ્યમાં એન્ટી ઇન્કમ્બન્સીની ચરમસીમા છે, એ બધું જ આપણે મીડિયા થ્રુ જાણ્યું। તમામ ટેલિમીડિયા જેટલા પણ છે એની જે મેઇન સ્ટ્રીમ ચેનલો જે છે, ન્યૂઝ ચેનલ થી માંડીને તમારા જેવી ખ્યાતનામ યુટ્યુબર્સ, એ બધા જમાં આપણે સરેરાશ જનમત એવું કે છે કે એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ જેવી ચીજ ભયંકર હદે વ્યાપેલી છે। પરંતુ હવે એ વાત બંગાળ જેવું કેમ ન થયું મતદાન? કારણ કે બંગાળમાં 93% મતદાન થયું। પહેલા ફેઝમાં 152 જેટલે બેઠકો માટે મતદાન થયું, તો 93%, 90%ની ઉપર મતદાન થયું। અહીંયા કેમ ન થયું? સૌથી મોટો ડ્રોબેક છે અહીંયા એ છે કે વિપક્ષો જનતાની નાડ પારખીને એનો લાભ લેવામાં નાકામયાબ રહ્યા અને શહેરી વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટીએ 70% જેટલા લોકો એનું બિલકુલ ચેન્જ કરી નાખ્યા, એટલે કે નવોદિતોને લઈ આવ્યા, જેન જી કહેવાય એવાને લઈ આવ્યા, જૂનાને પડતા મૂકીને નવા ચહેરાને ઉમેર્યા। ઈ ચહેરા અનનોન છે, એટલે કે જાણીતા ન હોય તેવા। રાજકોટમાં પણ તમે નહીં તો 72 જે ઉમેદવારો છે, 72, 18 વોર્ડના 72 માંથી 70% લોકો નવા છે, 10-15 જ રિપીટ કરવામાં આવ્યા છે। જેને રિપીટ કરવામાં આવ્યા એમાંના મોટા ભાગનાની સામે જે તે સૂર્યો બોલવામાં આવ્યો કે તમે શું કામ કરી દીધું, હવે શું કરવાના છો, અને નથી જાણીતા એને તો જંગલ મેં મોર નાચા કિસને દેખા। તો સવાલ ઈ છે નરેન્દ્રસિંહજી કે અગાઉ શું થતું હતું? ચૂંટણી ઉનાળો કઈ આ વખતે જ ઉનાળો આવ્યો એવું છે નહીં ગુજરાતમાં કે ભારતમાં। શિયાળો, ઉનાળો, ચોમાસું દર વખતે આવે છે, પણ આ વખતના ઉનાળામાં પેલા જેવું નથી થયું। પેલા શું થતું હતું? જે સિનિયર લોકો લડતા હતા કોર્પોરેશનની ચૂંટણી, એ લોકો બધા જ લોકો જાણીતા તમામ લોકોને ફોન કરી અને એમ કહેતા હતા કે તમારી સોસાયટીમાંથી બધાને લઈ તમે મતદાન મથક સુધી આવો, એવી 2-5 વખત રિપીટેડલી 2-5 વખત વિનંતી કરતા હતા। એમ ઇન્ક્લુડિંગ મી, મારા સહિતના લોકોની વાત કરું છું જે કમસે કમ થોડા જાણીતા હોય તેને ફોન કરતા, રાઈટ? હવે તમે જુઓ શું થયું। આ વખતે નથી કોઈના ફોન આવ્યા। શું કામ? 70% ચહેરા બદલાઈ ગયા છે, ફોન કોઈના આવ્યા નથી। ભાજપ તો છોડો, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એને બૂથ લેવલના લોકોને ટેબલ ખુરશી નાખીને મતદાન મથકની બહાર બેસાડ્યા ખરા, પણ જે મેકેનિઝમ મતદાન મથક સુધી લઈ જવા, જુઓ, પ્રચાર કરવો એ જુદી વાત છે ને મતદાન કરાવવું એ જુદી વાત છે। તમે ઘોડાને નદી સુધી દોરીને લઈ જાઓ એ તમારી ભૂમિકા, પાણી તો ઘોડાએ પીવું પડે ને, એ પાણી થોડો બીજો પી દે, પાણી ઘોડાએ પોતે પીવું પડે। એવી રીતે મતદાન નખાવું પ્રચાર કરવા વાળા ગમે તે વાયદા વેપાર, આ છે ચૂંટણી ઢંઢેરો, રોડ શો, ફલાણું, સ્ટીકર, પોસ્ટર, બેનર, બધું ઠીક છે। અંતે શું છે? તમે મતદારોને મતદાન મથક સુધી લઈ જાઓ, એ સૌથી મોટી અને મહત્વની ભૂમિકા છે।
એમાં ત્રણેય પક્ષો ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેય એમાં યા તો ઊણા ઉતર્યા અથવા તો જાણી જોઈને ઊણા ઉતરવાની કોશિશ કરી. એટલે અત્યારે તમે જુઓ, જેટલી પણ મહાનગરપાલિકાની 15 મહાનગરપાલિકામાંથી જેટલાની ચૂંટણી લડાઈ રહી છે એમાં મતદાન ઓછું થયું, અપેક્ષાકૃત ધારણા કરતા ઓછું, જે બહુ ચોંકાવનારું છે. બપોર પછી જો આનો જે વિટલો વાળી નહીં શકે એટલે કે બીજા રાઉન્ડમાં આની ભરપાઈ કરવામાં કોઈ પણ પક્ષ જો બરાબર કામયાબ નહીં રહે તો તમારી જાણ ખાતર એવી આશંકા જરાય ખોટી નથી કે પરિણામો જે છે ભલભલાને ચોંકાવી દેશે. જી બિલકુલ, એટલે કે ભાજપ એમ માનતું હોય કે અમને સ્પષ્ટ બહુમતી મળશે તે કદાચ એમાંથી એ ક્યાંક થોડા અંશે દૂર રહી જાય. કોંગ્રેસ માનતી હોય તેને પણ કદાચ પરિણામોમાં તફાવત જોવા મળે, જેમ આપની વાત છે. નરેશભાઈ, જે રીતે શહેરી વિસ્તારમાં આપ છો, શહેરી વિસ્તારમાં જે અગાઉ જે રીતે મહેતા સાહેબે કહ્યું કે લોકો એટલે કે કાર્યકરો પક્ષના જે બી હોય તે આવતા અને મતદારોને મતદાન મથક સુધી લઈ જતા, આ વખતે પરિસ્થિતિ ચોક્કસ એવી નથી. પહેલા તો સ્લીપો પણ વહેંચવામાં આવતી હતી, તેવું કંઈ જોવા નથી મળતું. શું પરિસ્થિતિ છે અમદાવાદની જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં પણ મહાનગરપાલિકામાં ખૂબ ઓછું મતદાન છે. નરેશભાઈ, આ શું સૂચવે છે? લલકાર ન્યૂઝ દ્વારા આજે જે ડિબેટ રાખવામાં ઇલેક્શનની બહુ જ મહત્વની છે. ઇલેક્શન એ આપણું અત્યારે મતદાન કરવો એ આપણી માટે હક અને આપણો સિદ્ધાંત હતો અને કરવું જોઈએ મતદાન. પરંતુ એક વાત હું તમને કહું કે સિટીમાં હવે નાગરિક, ગામડો હોય કે સિટી હોય, તમામ ધીરે ધીરે જાગૃત થઈ રહ્યા છે. હવે જૈન ની વાત આવી હતી આપણે કે જૈન આવશે, મતદાન કરશે. જૈન હજુ સુધી 10% બી મતદાન કર્યું નથી. અને આમ નાગરિકો હોય બી જે વ્હાઇટ કોલર કહેવાય કે જે બિઝનેસ વાળા હોય કે જે એસી માં રહેતા હોય, એ કોઈ હજુ સુધી બહાર નીકળ્યું નથી. મધ્યમ વર્ગના 40 માં રહેતા ગામડાઓના જે લોકો બહાર નીકળ્યા છે એમણે કંઈક મતદાન કર્યું છે અને એ બી અત્યારે 30% જેવું મતદાન જે ગણાય. બરાબર છે. આજે 1:30 વાગ્યો. હવે વાત એમ થાય છે કે હું જાતે ફર્યો છેલ્લા અઠવાડિયામાં. નરેન્દ્રસિંહ, જે બી પાર્ટીએ પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે ને કોઈ જ ઓળખતું નથી, બાજુવાળા બી નથી ઓળખતા. ત્યાં પાર્ટીઓએ ભૂલ કરી છે. 50% રાખ્યું હોત, જો સિનિયરોને થોડું આપ્યું હોત તો કઈક પબ્લિક બી ઓળખતી હોત. આજે એવાને આપે છે કે રોટલી વળતા હોય અને શાક વેચતા હોય એને કે લો તમારી ટિકિટ અને તમે લડવા આવો. હવે શાક વેચતા હોય, આજે અમારા અમદાવાદમાં દરિયાપુરમાં એક બેન રોડ ઉપર જૂના કપડા વેચતા હતા, પટણી બેન, એમને કે લો તમે ટિકિટ અને તમે આવો અને લડો. હવે બેનને શું ખબર પડી કે કોર્પોરેશનમાં શું મારે કરવાનું છે અને કયો મારે હક અપાવડાવવાનો છે. એટલે હવે ઇલેક્શન અને પાર્ટીઓ એ શું સમજી બેઠી છે, આ બધું જ જોતા નાગરિકોને ખબર પડી કે આપણો ઉપયોગ કરવામાં આવે છે. બીજું કે પાર્ટીઓએ આજે મેં એવું સાંભળ્યું હતું કે ભાઈ તમારે ટિકિટ લે તો 9-9 લાખ 10-10 લાખનો ખર્ચો કરવો પડશે. એટલે જેને ટિકિટ નથી મળી એવા જે 70 જણ છે, હવે એક વોર્ડમાં 70, તમે વિચાર કરો કે આખા અમદાવાદ, બરોડા, રાજકોટ, સુરત એ બધા નિષ્ક્રિય થઈ ગયા કાર્યકર્તાઓ. એટલે આ વખતે પાર્ટીને કાર્યકર્તાઓ મળ્યા નથી. અને તમે બીજું જુઓ કે જે ચૂંટણીમાં ખર્ચો થતો હતો, પેલા બોર્ડ લગાવતા હતા, ન્યૂઝપેપર ઉપર આપતા હતા, પેમ્ફલેટો વેચાતા હતા. આજે મારા ઘરે બી ચિઠ્ઠી આવી નથી, જે મતદાનની હોય એ આવ્યું નથી. એટલે તમે વિચાર કરો કે કોઈને નિરસતા છે, પાર્ટીમાં બી નિરસતા છે. અને બીજું સૌથી વધારાનું મહત્વનું એ છે કે જે ચૂંટણીનો જે માહોલ હોવો જોઈએ એ માહોલને બધી જ પાર્ટીઓએ ઓવર કોન્ફિડન્સ લઈ અને આ ચૂંટણી લડવા નીકળ્યા છે. પણ પબ્લિકની જેન્ટ્સ કરતા લેડીઝનો રોષ વધારે આ વખતે મને દેખાય છે. જે લેડીઝનો રોષ નીકળ્યો છે ને નરેન્દ્રસિંહજી, એન્ટી ઇન્કમ્બન્સી ફેક્ટર કદાચ આ વખતે અસર કરે તેવું અત્યારની મતદાનની જે પેટર્ન સુખી સંપન્ન જગ્યાએ ચાલીઓમાં મધ્યમ વર્ગના જે પરા વિસ્તારમાં રહે છે ત્યાં નગર, નળ, ગટર અને રોડ, એમાં પાણીની વ્યવસ્થા હજુ સુધી આજની તારીખમાં નથી. રોડ 5 વર્ષમાં અમદાવાદ તમે જે કહો છો ને એ પહેલા પણ આપણને જોવા મળ્યો હતો જયારે ઉમેદવારો પ્રચારમાં જતા હતા ત્યારે, અને તેની અસર આ મતદાર ઉપર કદાચ સ્પષ્ટ અત્યારે જોવા મળે છે. તે વાત આપણે એવું માનવું પડે. લાગી રહ્યું છે કે ચાર જે શહેરો છે એ સિવાય જે સેમી અર્બન જે વિસ્તારો છે જ્યાં મતદાન થઈ રહ્યું છે નગરપાલિકાઓમાં, નથી લાગતું કે આ વખતે તમામ જે અગાઉના ઉમેદવાર, ભલે ભારતીય જનતા પાર્ટીએ નો રિપીટ થિયરી અપનાવી અને નિયમ બનાવ્યો 60 વર્ષથી ઉપર નહીં, પરંતુ મહેસાણા તેમાં એક બે કિસ્સા મારી પાસે આવે છે, ત્યાં 70 વર્ષના વયની વ્યક્તિને પણ ઉમેદવાર બનાવાયા છે નિયમને નેવે મૂકીને, જે બી હોય. પરંતુ આ
જે પેટર્ન છે તે કદાચ સત્તાધારી પક્ષને નુકસાન કરશે શહેરી વિસ્તારોમાં, એવું લાગે છે ખરું? મને પૂછો છો નરેન્દ્રસિંહજી? જી હાજી મહેતા સાહેબ. હા મહેતા સાહેબ. જી જી, એવું છે નરેન્દ્રસિંહજી, પહેલી વાત તો એન્ટી ઇન્કમ્બન્સી જ પહેલી વાત તો એમ કહો ભયંકર હદે છે. હવે એનો લાભ જે વિપક્ષોએ લેવો જોઈએ એ લઈ ન શક્યા. નથી એનું ગઠબંધન થયું, નથી પૂરતા ઉમેદવાર. આમ આદમી પાર્ટીએ અત્યારે આખા એન્ટાયર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી હાલે છે 9,960 બેઠકો છે ટોટલ, એટલે એવરેજ તમે આમ પકડો તો 10,000 લોકોની બેઠકો છે. 10 માંથી ઈસુદાનભાઈ ગઢવીએ જાહેર કર્યું છે એ પ્રમાણે 5,000 બેઠક ઉપર આમ આદમી પાર્ટી લડે છે. એટલે પેલા તો લડવામાં જ 50% કાપ છે, સમજી લ્યો. 10,000 ની જગ્યાએ 5. હવે જો તમને ઉમેદવાર પૂરતા ન મળ્યા હોય તો સમર્થક ક્યાંથી મળે, અથવા તો એની શું હાલત હશે ખબર સમજાય કે નહીં? એવી રીતે કોંગ્રેસે બહુ મોટો હોબાળો કર્યો કે ભાઈ ભાજપ વાળા દબાવી દે છે, ખરીદી લે છે, લલચાવી દે છે, વગેરે વગેરે. તો હું એમ કહું, કોંગ્રેસે પણ 470 જેટલા મેન્ડેટ જ નથી આપ્યા. બોલો હવે એને કોણે દબાવ્યા? હાલો હાઈકમાન્ડ ને કોણે દબાવ્યા? હાલો ઉમેદવારને કોઈ XYZ પાર્ટીએ શાસક પક્ષે દબાવ્યા. પણ તમે કોંગ્રેસ તો એટલા વર્ષો જૂની ને દેશની ઇતિહાસની સૌથી પ્રાચીનમાં પ્રાચીન કહી શકાય એવી પાર્ટી છે. તો તમને ગુજરાતમાં 470 એટલે 500 જેટલા તો તમને સ્વયંને ઉમેદવાર ન મળ્યા, તમે મેન્ડેટ જ નથી આપ્યા. 700 જેટલા તો બિનહરીફ થઈ ગયા. એટલે 7 ને 5 1200 જણાનું તો આવું થઈ ગયું છે. ઈસુદાને 50% લોકોને ઉમેદવારી આપી, બાકી 50% તો ઉમેદવાર જ નથી મળ્યા. તો જે લાભ એન્ટી ઇન્કમ્બન્સી નો આ વિપક્ષોએ રણનીતિની દ્રષ્ટિએ લેવો જોઈએ એ નથી લીધો. એટલે ભારતીય જનતા પાર્ટીને થોડા ગાબડા પડશે, પણ સત્તા ભારતીય જનતા પાર્ટી કાબીજ રહેશે એમાં અત્યારે કોઈ સંશય નથી. જી નરેન્દ્રસિંહજી. બિલકુલ, એટલે કે વિપક્ષ તેનો પૂરતો ફાયદો ઉઠાવી ન શક્યો અને ક્યાંક વિકલ્પ પણ પૂરતો પ્રજાને નથી મળ્યો અમુક જગ્યાએ. એના કારણે જ ભારતીય જનતા પાર્ટીને ચોક્કસ ફાયદો થાય તેવું લાગી રહ્યું છે. નરેશભાઈ, છેલ્લે મારે તમને પૂછવું છે કે મૂળ જે અત્યારનો જે માહોલ છે, ગરમીનો પ્રકોપ છે, અને તે પહેલા મહેતા સાહેબ આપણી પાસેથી જાણી લેવું છે. હમણાં આપણે વાત થઈ હતી કે ગરમી બહુ છે, તેના કારણે અત્યારે ઓછી મતદાન કદાચ છે, પરંતુ આ તાપ છે કે લોકોનો સંતાપ છે મહેતા સાહેબ? જી નરેન્દ્રસિંહજી, તાપ કરતા સંતાપ વધુ છે. અગાઉ શું થતું હતું, આ ઉનાળો કઈ આ વખતે જ આવ્યો એવું તો છે નહીં. ગુજરાતમાં કે દેશમાં શિયાળો, ઉનાળો અને ચોમાસું એ કઈ મધ્ય સત્ર ચૂંટણીની જેમ ગમે ત્યારે નથી આવતો. એ રેગ્યુલર હોય ત્યારે જ આવે છે, રાઈટ? અને આ વખતે અંબાલાલ પટેલ થી માંડીને આપણી હવામાન શાખાએ પણ કીધેલું કે 42-43 ડિગ્રી જેટલું તાપમાન રહેશે, ત્યાં સુધી કહી દીધું. એટલે એ તો કન્ફર્મ હતું કે આટલો તાપ રહેવાનો. પરંતુ અગાઉના સમયમાં કોઈ પણ તમામ પાર્ટીના લોકો જેને રણનીતિ હોય, ચૂંટણી લડાવી શકતા હોય એવા લોકો શું કરતા, જે તે સોસાયટીઓમાં જાય અથવા તો એને ફોન કરીને એ સોસાયટીના જે લીડ કરનારા લોકો હોય એને કહેતા કે તમારા ત્યાંથી 5-50 જે કોઈ એમાં નાગરિકો વસે છે, મતદારો, એને મતદાન મથક સુધી લઈ આવો. આવી જે ભલામણો ફોન થી કરતા હતા, આજે આ વખતે જયારે આપણે ચર્ચા કરીએ છીએ એક પણ જગ્યાએ એવું જોવા મળતું નથી. એના બે ત્રણ એના સંકેતો છે. ભારતીય જનતા પાર્ટીએ 70% જેટલા નવા ચહેરાને ઉતાર્યા, એટલે જૂના રિહાઈને બેઠા છે. ફોટોજેનિક રીતે એને મહેનત કરી છે, કરવી જોઈએ એવી મહેનત નથી કરી. ભારતીય જનતા પાર્ટીના રાજકોટના એક દિગ્ગજ નેતાએ મને અનેક પત્રકારોની હાજરીમાં કબૂલ્યું છે કે આ વખતે કદાચ અમે જીતી જશું, પાર્ટી જીતી જશે, પણ કાર્યકરો હારી જશે. આ જે મોટી ગડમથલ છે એ ગડમથલ આમાં અસર કરે છે. એટલે તાપ કરતા સંતાપ વધુ છે, તમારી જાણ ખાતર. બીજું, SIR નવી મતદાર સુધારણા યાદી જે થઈ એમાં કેટલાયના નામ કમી થઈ ગયા, અને નરેન્દ્રસિંહજી એમાંનો એક હું પણ છું. આજે સવારે અમે મતદાન કરવા ગયા, મારું નામ યાદીમાં નથી અને મારા વાઇફ નું નામ છે. હવે અમે બે માણસ તો રહેતા તો એક જ ઘરમાં રહેતા હોઈએ,
તો હું જયારે એને રજૂઆત કરવા ગયો તો એને કીધું બાજુમાં જે ભાજપ કોંગ્રેસના બૂથના કાર્યકરો બેઠા હોય ને ત્યાં તપાસ કરો જી. અમે ગયા તો ત્યાં બીજા બે કપલ આવી રીતે ઝઘડતા હતા કે ભાઈ મારી પત્નીનું નામ છે ને મારું નથી, ઓલો કે મારું નામ છે ને પત્નીનું નથી. તો કેટલાક નામો ટેકનિકલ કારણોસર એમાં કોઈએ રાખી દીધા કે એવું ના હોય, પણ ટેકનિકલ કારણોસર કેટલાક નામો રહી ગયા, જેમાંનો મેં કીધું હું પણ છું. હવે મને તો એમ હતું કે આપણે નાગરિકી ધર્મ જે છે પેલા અદા કરીએ ને પછી કોકને અપીલ કરીએ તો વધારે સારું લાગે ને. અવસ્થા આપણે તો દર વખત ચૂંટણીમાં મતદાન કરતા જ હોઈએ છીએ, એ જુદી ઘટના છે. તો હું વહેલી સવારે ત્યાં મતદાન કરવા ગયો તો મારા વાઈફ સાથે અને બીજા એક પરિચિત સાથે, પણ અફસોસ કે અમે મતદાન કરી ન શક્યા કારણ કે મારું નામ નહોતું એમાં. તો બે વસ્તુ છે, એક કાર્યકર્તાઓની નિષ્ક્રિયતા, બીજું આ એસઆરઆઈ ને કારણે કેટલાક ટેકનિકલ કારણોસર નામનું નીકળી જવું, અને ત્રીજી વાત જે છે કે એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ જે છે એમાં ભારતીય જનતા પાર્ટીને એના માણસોનો એને સંતાપ છે. વિપક્ષ તો લાભ લઈ નથી છે એટલે એનો તો કોઈ મતલબ રહેતો જ નથી. જે કઈ ડેમેજ થવાનું છે તે ભારતીય જનતા પાર્ટીના જ કેટલાક અસંતુષ્ટો થી માંડીને પડતા મુકાયેલાઓ, ધરાઈ ગયેલાઓ, રિસાયેલાઓ, એને મતદાનોની પ્રક્રિયાને ધીમી પાડી દીધી. કે તમે જુઓ અત્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે 2 વાગવા આવ્યા છે, છતાં પણ મહાનગરપાલિકા જેને કહેવાય એનું મતદાન 18% આળે ગાળે એવરેજ છે. બોલો તો ઈ શું સૂચવે? નહીતર અત્યારે 22-33% હોવું જોઈએ અને પછી સાંજના ભાગે બીજા 20% ઉમેરાય. ગયા વખતે પણ 2021માં પણ 50 પોઈન્ટ સમથિંગ ટકા એવું મતદાન થયું હતું. તો મતદાન એવરેજ આટલું થવું જોઈએ, એને બદલે આ વખતે ભયંકર હદે મતદાન ઓછું થઈ રહ્યું છે. હવે સાંજના ભાગે જો પાછું ડેમેજ કંટ્રોલ તરીકે ભારતીય જનતા પાર્ટી માણસો ઉતારે અને ગમે તેમ કરીને મતદાનનો રેશિયો વધારવાની કોશિશ કરે તો જુદી વાત છે. બાકી અત્યાર સુધીના છેલ્લા 1 દશકાનું સૌથી નીરસ અને ચોંકાવનારું એવું મતદાને થયું અને સંભવતઃ એવું પરિણામ પણ આવી શકે. જી એટલે કે શહેરી વિસ્તારોમાં સાહેબ ખૂબ જ ઓછું મતદાન છે, તે એક ચોંકાવનારું કહી શકાય. નરેશભાઈ, શું કહેવું છે? શહેરી વિસ્તારોમાં જે ઓછું મતદાન થયું છે, લોકોનો રોષ છે કે પછી લોકોની એક પ્રકારની એક નિરાશા છે, આળસ છે કે પછી અન્ય કોઈ કારણ? તમે શું માનો છો નરેશભાઈ? ચોક્કસ શહેરીજનો, નગરજનોનો રોષ છે. કારણ કે તમે જુઓ અમદાવાદ, બરોડા, રાજકોટ, સુરત જે રીતે લેડીઝોએ પોતાનો રોષ કાઢ્યો છે એ 100% સુવિધાઓ મળી નથી. હું તમને એક તાજો દાખલો આપું કે અમદાવાદમાં આશ્રમ રોડ, સીજી રોડ 5 વર્ષમાં ક્યારે પણ એ રોડની ઉપર રિસર્ફેસિંગ થયું જ નતું. ઇલેક્શન આવ્યું એના 2 મહિના પહેલા રોડ બનાવવામાં આવ્યા છે. આ વસ્તુ તો આખા ગુજરાતમાં થઈ હશે. આવડો મોટો આશ્રમ રોડ તમે જુઓ, 5 વર્ષમાં ખાડા ખબાચરા વાળો મોટો આશ્રમ રોડ, જ્યાં રોજના હું માનું છું ત્યાંથી 20 થી 25,000 વાહનો જતા આવતા હોય. આ શું નગરપાલિકાને દેખવા નહીં આવી હોય? આ કોર્પોરેટરને દેખવા નહીં આવી હોય? અને બીજું કે જે બી હોય, ભાજપ હોય, કોંગ્રેસ હોય, કોઈ પણ કોર્પોરેટર એ પોતે ચાલીમાં ગયો નથી, સોસાયટીમાં ગયો નથી કે લોકોનું ધ્યાન આપવા ગયો નથી 5 વર્ષમાં. આ સૌથી વધારે ફેક્ટર જે આ લેડીઝોની જે બૂમ છે એ આ છે. અને જો આ વસ્તુ રહી અને જો નવા કોર્પોરેટર આવ્યા છે, જૂના તો જે જોગીઓ છે 20% છે, એટલે મને લાગે છે કે નવા કોર્પોરેટર હજુ તૈયાર થતા 3 વર્ષ થશે. જો આમને આમ થયું તો 2027માં 100% સત્તાધારી પાર્ટીને 100% જે આપણું ઇલેક્શન આવવાનું છે વિધાનસભાનું, એમાં 100% તકલીફ થશે. અને આ ઇલેક્શનમાં અત્યારે જે કોર્પોરેશન ઇલેક્શન મને 45 થી 47% ઓલ ઓવર વધારેમાં વધારે મને લાગી રહ્યું છે. અને જો આમને આમ થયું તો 2027માં 100% સત્તાધારી પક્ષને તકલીફ રહેશે. 45% આસપાસ શહેરી વિસ્તારમાં થાય તો પછી ફાયદો કોને કરાવશે? કોંગ્રેસને? આપને? પેનલો 100% બરોડા, સુરતમાં પેનલો તૂટશે. અને અમદાવાદમાં બી જે લોકોની 22 હતી કોંગ્રેસની, મને લાગે છે કે બીજી 15 વધારે. હું કહું છું જે રીતે આજે પરા વિસ્તારમાં પબ્લિકનો રોષ છે અને જે રીતે ભારતીય જનતા પાર્ટીએ કામ કર્યું નથી, તે રીતે કોંગ્રેસને 100% 10 થી 15% ફાયદો પરા વિસ્તારમાં મળશે ને પડશે. બીજું ગામડાઓમાં 100% કોંગ્રેસને ફાયદો મળશે. અને આમ આદમી પાર્ટી ગયા વખતે તો 10% એને વધારે ફાયદો થશે. ઓલ ઓવર જોતા 45 થી 47% મતદાન વધારે થવાનું જ નથી. અને આમને આમ રહ્યું. અને જો કદાચ ન કરે નારાયણ 35% ઉભું રહ્યું તો કદાચ મારાથી બોલવું ના પડે તો આપણા હોમ મિનિસ્ટર ને પ્રોજેક્ટ કરવામાં આવ્યા હતા અને આપણા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખને ક્યાંક એમની ખુરશી ક્યાંક છીનવાઈ ના જાય એવું મને લાગી રહ્યું.
ઓવરઓલ જોવા જઈએ હજુ તો મતદાનને 6 વાગ્યા સુધીમાં મતદાન થશે ત્યાં સુધીમાં તમામ પાર્ટીના જે નેતાઓ છે તે મતદારોને કેટલા મત સુધી ખેંચી શકે છે તે જોવાનું રહેશે. છેલ્લો આંકડો આવે ત્યારબાદ તેનું એનાલિસિસ સ્પષ્ટ રીતે થઈ શકશે કે આ મતદાન કોના ફેવરમાં રહ્યું અને કોના માટે નુકસાનકારક રહેશે. અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ જગદીશભાઈ મહેતા અને નરેશભાઈ શાહ બંનેનો આભાર. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.